ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. માવસરી વિસ્તારમાંથી પોલીસે 2400 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડી ₹10.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વાવ માવસરી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી 2400 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પેરોલ ફ્લો સ્કોડની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન મળેલ બાતમી આધારે તળાવ ચંદનગઢ 3 રસ્તા પાસે નાકાબંધી કરી એક ટાટા ઇન્દ્રા છોટા હાથી વાહનને રોકી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન વાહનમાં બનાવવામાં આવેલા ગુપ્તખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2400 બોટલ મળી આવી. પોલીસે દારૂ, વાહન તથા મોબાઈલ ફોન સહિત ₹10,58,600નો મુદ્દામાલ કબજે કર્યો. આ મામલે પોલીસે બિલાલ ખાન અરબાબ ખાન રાવમાં રહે ભભુદેકી ઢાણી, તાલુકા ચોટન, જિલ્લા બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી તેની સામે વાવ માવસરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. એવા રાણાભાઈ પારેગી, વાવ થરાદ.